تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. ચીઝ દરેક સમયે પોતાના પરવરદિગારના હુકમથી ફળ આપે છે અને અલ્લાહ લોકોને મિસાલો એ માટે આપે છે કે તેઓ ધ્યાનમાં લે, નસીહત હાંસિલ કરે. તફસીર: અલ્લાહ સિવાય અને તેના પરના ઈમાન સિવાય બધું જ ફાની છે. દરેક વસ્તુ નાશ પામનાર છે સિવાય અલ્લાહના. અને જે વસ્તુ ફાની છે તે હંમેશા ફળ આપી શકતી નથી, પરંતુ જે કામ અલ્લાહ માટે થાય છે તે હંમેશા માટે કાયમ રહે છે. તમારા પાસે જે છે તે ખતમ થઈ જશે અને અલ્લાહ પાસે જે છે તે બાકી રહેશે. હા, અલ્લાહનો રંગ જ કાયમી છે અને બાકી બધા રંગો નાશ પામે છે. અલ્લાહના રંગ કરતાં સારો રંગ કયો છે? ઈમાનનું દરખ્ત હંમેશા ફળ આપે છે અને મોમિન દરેક હાલતમાં અલ્લાહને યાદ કરે છે અને પોતાની ફરજ બજાવે છે. આરામ હોય કે તકલીફ, ખુશી હોય કે ગમ, ગરીબી હોય કે અમીરી, દરેક હાલતમાં જાલિમોની ધમકી સામે પણ જીવની બાજી લગાવીને અલ્લાહ તરફ ઝૂકે છે. દાવત અને તબલીગ વખતે કોઈ પાસેથી બદલો કે ફાયદો માંગતો નથી, માત્ર અલ્લાહ માટે કરે છે. ગુસ્સા સમયે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે, અલ્લાહની રઝા માટે. ગરીબીમાં અમીરો આગળ હાથ ફેલાવતો નથી, પરંતુ અલ્લાહ પર ભરોસો રાખે છે. જંગમાં જીત કે હાર બંને હાલતમાં ખુશ રહે છે, કારણ કે પોતાની ફરજ નિભાવી છે. હા, અલ્લાહ પર ઈમાન એક એવા વૃક્ષ જેવું છે જેના ફળ દરેક સમયે દુનિયા, બરઝખ અને આખેરતમાં માણસને સફળ બનાવે છે. પરંતુ માલ, પદ, સંતાન અને બીજી નેમતો એક એવા દરખ્ત જેવી છે જે થોડા સમય માટે જ ફળ આપે છે, તે પણ ઓછું. ક્યારેક તો આ માલ અને સંતાન કોઈ ફાયદો નથી આપતા, પરંતુ માણસ માટે દુઃખ અને તકલીફનું કારણ બને છે. અલ્લાહ ઈચ્છે છે કે આ વસ્તુઓ દ્વારા તેમને અઝાબ આપે. ઈમાનનું દરખ્ત હંમેશા ફળ આપતું રહે છે, મોમિન માટે ક્યારેય પાનખર નથી આવતી.